હેલો મિત્રો, કેમ છો? હમણાં છેલ્લા 15 દિવસથી ઘણા બધા મેસેજીસ આવી ગયા છે કે એટેન્શન ઓલ એનઆરઆઈ પીપલ એ બાબત તમારે ખાસ અહીં ક્લેરિફિકેશન આપવાનું છે કે એનઆરઆઈ નોન રેસિડન્ટ ઇન્ડિયન એનો મીન એ કે નોન રેસિડન્ટ ઇન્ડિયન સ્ટીલ હોલ્ડિંગ ઇન્ડિયન પાસપોર્ટ એન્ડ લિવિંગ એબ્રોડ ફોર મોર દેન 182 days એ લોકોને નોન રેસિડન્ટ ઇન્ડિયન તરીકે આપણે ગણવાના હોય છે. ઓરિજિનલી ભલે આપણે ઇન્ડિયન છીએ, પણ અત્યારે પાસપોર્ટ એક્ઝામ્પલ કે બ્રિટિશ છે કે અમેરિકન છે કે ઓસ્ટ્રેલિયન વોટ એવર ઇટ ઇઝ, સો યુ આર નોટ એન આર આઈ. આ એકદમ પ્રોપર સમજી લેજો કે નોન રેસિડન્ટ ઇન્ડિયન નથી તમે. હવે તમે ઓસીઆઈ કાર્ડ લીધું છે, એ ઓસીઆઈ કાર્ડ તમને ઇન આઉટ થવા માટે, ઇન્ડિયામાં વિઝિટ કરવા માટે લાઈફ ટાઈમ માટે આપેલું છે. તમને સિટીઝનશીપ નથી આપી, એટલે કે નેશનાલિટી તમને નથી, એટલે તમને વોટિંગ રાઇટ્સ કે પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કે એગ્રીકલ્ચર લેન્ડ તમે લઈ ન શકો, કારણ કે તમારા પાસે ફોરેન નેશનાલિટી છે. એટલે આ એનઆરઆઈ બાબત જે છે એ આમાં લાગુ નથી પડતું જેના પાસે ફોરેન પાસપોર્ટ છે. બીજું ખાસ કે બીજો વિડીયો બનાવીશું, કારણ કે મોટો થશે, એટલે કે ફોરેન નેશનાલિટી છે છતાં બી તમારા પાસે તમારા બાપ દાદાએ કે તમે પોતે પ્રોપર્ટી લીધેલી છે, એની એક પ્રોસિજર અલગ હોય છે. તો આને અને ઇન્ડિયાના નેશનાલિટી સાથે કોઈ રિલેશન તમે ડાયરેક્ટ ન કરતા. થેન્ક યુ.